જો કોઈ મગજમારી ના જોવે મારે. હજી હું જેલમાંથી છૂટીને આવ્યો છું, મારી સાથે કોઈ માથાકૂટ ના કરતો. ચાલ નીકળ. ભાઈ જેલમાં હતો ને એટલે જ બચી રહ્યો છે તું, બરોબર? બાકી તારા જેવા છે ને અહીં ગોઈતાય ના ચડે. હું ધમકી નહીં મારે. અને હું છે તારે? હા, એટલે પૈસા લેવા ટાણે તો બહુ ભાઈ બાપા કરતો હતો ને અત્યારે આ તો દાદો થઈ ગયો છે. ઓ આ જુગારના રૂપિયા જુગારમાં હારી ગયો છું. હવે જુગાર રમશું ને ત્યારે પાછા આપી દઈશ. હું આવી ગયો છું ને તને તારા રૂપિયા મળી જાય. ચાલ નીકળ. અત્યારે મારી હાટું જુગાર રમ્યો છે ભાઈ તું? હા, તારી હાટું જ રમ્યો તો. કેમ? લે, નથી દેવા તો હું કરી લઈશ. એમ નહીં હાલે, નથી દેવા એટલે અરે તું કરી હું લઈશ મને? હે, ઓળખે છે ને મને તું? તું મને ઓળખે છે? હા ભાઈ, તને ઓળખું જ છું. હા, તારી આખી ગેંગને ઓળખું છું. હા તો બસ. તારા પંટરિયાઓને ને તું બધા ધ્યાન રાખજો. હું આવી ગયો છું. હા હા તો ઈ જ કહું છું, તું ધ્યાન રાખજે. જેલમાં હતો ને એટલે મારા ભાઈ બચી રહ્યો છે, બરોબર? બાકી અત્યારે બે ટાંગા છે ને ભાંગીને હાથમાં દઈ દે, વાર નહીં લાગે, બરોબર? તારા ટાંગા ભાંગતા વાર નહીં લાગે જાડુ. હું તો મારીને તને વયો જઈશ અને તું છે ને દોડી નહીં શકે. શું કીધું મેં? સાંભળ્યું તે? એટલે માપમાં રે ભાઈ. માપમાં તું રે. મારા ઘરે છે ને આવી રીતે ધજાગરા કરવાની જરૂર નથી. બધાને ખબર જ છે. તો પેલા પૈસા લેતા પેલા વિચાર. ઘરે આવીને ધમકી મારે છો, બરોબર? ઘરે આવીને ધમકી મારે તું. ઘરે આવીને ધમકી નહીં, ઘરે આવીને મારવાની હિંમત છે મારામાં, બરોબર? અરે તું હું મારતો હે? પોતાની જાતે જે હું તું આદિ આ હું કરસ તું? અને ક્યારે છૂટ્યો તું? હજી આવ્યો છું ત્યાં લોકો જો ને હજી લાગે છે કે મારે આનું ખૂન કરીને જવું પડશે. બસ ભાઈ ખૂન કરતા અમને આવડે છે, બરોબર? પૈસા જે લીધા એ ટાઈમ ટુ ટાઈમ દઈ દેજે, નકર મજા નહીં આવે. કાકા તમે સમજાવી દો તમારા છોકરાને. પૈસા લેવા ટાણે ભાઈ બાપા કરે ને અત્યારે દેવા ટાણે બાપ થઈને નથી ભાઈ. જા નથી દેવા એટલે તારા જેટલા લોકોને બોલાવે ને બોલાવી દેજે. આને કીધું ને બસ તને કર મેં. આદિ. વાત કરે છે. ભાઈ તમે જાઓ, હું એને સમજાવી દઉં. સમજાવી દેજો, હા હા બરોબર? સમજી જાજે ને હવે અરે આજ નથી પછી મને સમજવું ક્યાંય એ. દેખાતો નહીં, બરોબર? અહીંયા જ છું, અહીંયા જ રહીશ. અને આમ જો પૈસા તમને મળી જાય. રે હું કામ હાથ જોડો છો? તમે કોના બાપ છો એ તમને ખબર છે? હાલે નીકળ. બસ હવે બધા પાસેથી પૈસા લઈ તું અને પછી આપવા નથી તારે અમારું નાક કપાવે તું. તું ધ્યાનમાં જ છો મારા બટા, તું જોઈ લે. હું પૈસા તારે નથી દેવાના, કેમ કઢાવવાના એ મને આવડે છે. હો અહીંયા ભલે ભેગો થયો, બાકી હવે મને ક્યાંય ભેગો નહીં થતો, નકર હારા વટ નહીં રે. હા તો જોઈ લેવું. હો જા. ભાઈ યાદ રાખજો આ જાડુભાઈ. મને લાગે છે કે તને ઘર કરતા જેલ વધારે ગમે છે. હજી તો નીકળ્યો જ છે તું, ત્યાં પાછું બબાલ કરી. શરમ નથી આવતી તને? શરમ છે ની? હા, અરે એની પાસેથી પૈસા લીધા હતા એને ભૂલી જવા જોઈએ ને. આવી રીતે ઘરે આવીને ઉઘરાણી કરવા માંગે છે. હજી છૂટ્યો છું, જરાક તો રિસ્પેક્ટ નામની વસ્તુ હોય કે નહીં? સાલા હવે રિસ્પેક્ટ વાળી નો થામાને અમારું ક્યાંય મોઢું નથી રહેવા દીધું, તે નાક કપાયું છે. તો? આ બધાય હવે જાણે કે તું 4 દી ઘરે હોય અને 25 દિવસ તું જેલમાં હોય. બધાયને ખબર છે. સારું કહેવાય ને, આપણા ઘર સામું કોઈ જોઈ જ ન શકે. હા, એટલે તમારું નામ કોઈ દિવસ કોઈ લે ન હા લે. તું એવોર્ડ લેવા ગયો તો સોસાયટીની બહાર કોઈ પણ દુકાને જાય ને પપ્પા એટલે આમને માલ આપી દે, કારણ કે એને ખબર છે કે એનો દીકરો કોણ છે. હા? ચોખ્ખી ના પાડે ગઈ તી હું કે મને એક 5 કિલો તેલનું ડબ્બું આપો. હું કોણે તમને ના પાડી? અઠવાડિયા પછી કોણે ના પાડી એટલે કોને બોલો ને તમે? ના હવે કોને તું પાડી? જા ને. કોણે ના હાથ પર ના પાડી? ડોઈ નકે એ, નાખજે. ખબરદાર સમજાય છે, મારા માને પર. સમજાઈ દેજે. ખબરદાર મગજ મારા જઈને પર એવો હાથ ધંધો નહીં ઉપાડી કરવાનો હો, મારો એમ પણ ગયેલો છે મગજ. તું ચૂપ ચૂપ. બેશરમ. બે શરમ તમે જો. હા આદિ બસ. તું આખા ગામમાં તો દાદાગીરી કરે છે, હવે આ બાકી રહી ગયું એમ ને? હવે ઘરમાં હું આવી ગયો છું. આ ઘરમાં ના આવો ત્યાં સુધી તમને ઘરમાં શાંતિ હોય છે ને. હવે હું કહું એમ હાલશે. અને ઘરમાં મારે જેમ કરવું હશે એમ જ હું કરીશ. તમે કોઈ મને રોકી નહીં શકો, સમજ્યા તમે? અને આમ જો સાંભળ, ઘરમાં રહેવું હોય ને તો આવા લફડા નહીં ચાલે, તને કહી દઉં છું. પપ્પુ તારે કામ પર જ જવાનું? શરમ રાખ, શરમ. બાપને તુકારો કરે છે. નાલાયક, આ તારા જેવા એકેય દીકરા નથી આખા ગામમાં. જો બધાય નોકરી કરે છે ને આ ઉંમરે બધાયના મા બાપ આરામ કરે છે, અને એક તું છે, તને જણીને તો મેં ગુનો કર્યો. આરામ. તમારા કરમ ફૂટલા છે, એમાં હું કરું? હા, એક તમારો બાંગો તાંગો થયો, હા, બાકી હતું તો હું આવો હારો થયો. અને એક આ માથે પડેલી બેન, હંમેશા ધ્યાન રાખવું પડે એનું. તું હારો થયો, હારો થયો તું. આખા ગામમાં અમારું નાક કપાયું છે અને પાછું કે હું સારો છું. ના કપાયું નથી, નામ બનાવ્યું છે. હા, નામ બનાવતા માણસને છે ને ઉંમર વહી જાય. મારા બાપાનું નામ બન્યું ન બન્યું, મારું નામ બન્યું. ચાલો ફટાફટ ભૂખ લાગી છે, નાસ્તા પાણીની વ્યવસ્થા કરો ને ચા બનાવો. ચાલો. અને સાંભળ,
એ માણસ કોણ હતો અને કેટલા પૈસા માગે છે તારી પાસે? અરે હવે એ છે ને આ કાળાપુરનો કાળિયો હતો અને પૈસા માગે છે ₹1,00,000. આ વરસ દિવસ પહેલા લીધા હતા, જુગારમાં હારી ગયો તો. હવે પૈસા માગે છે, મારે વહીવટ છે ને. તમે શું કામ ચિંતા કરો છો? બીજી વાર ઘરે નહીં આવે. બસ હવે હું બહાર આવી ગયો છું એટલે હમણાં જ એક ફોન કરીશ ને એટલે એ કાળુનો વહીવટ થઈ જાય. ચાલો આપણે ઘરમાં જઈએ. હા જો મારામારી નહીં હો. અરે ના ના બિલકુલ નહીં. ખાલી તમે કહેશો નહીં, મારામારી નહીં કરે. એ એના માટે જ જન્મ્યો છે. ચાલ હવે આમ ગુડા ઘરમાં. ચાલો સ્વાગત કરો મારું. આમ નથી આવતી. સાગર શું કરે છે તું? આ પાગલ શું થયું? હા, હું ઉપર હતો તો હા નીચેથી બહુ અવાજ આવતા હતા તો મને થયું કે શું થયું હશે અને તને બોલાવી હતી પણ ખબર નથી કે તું ક્યાં હતી. ભાઈ હું ઘરે નહોતી, આ બજારમાં શાકભાજી લેવા ગઈ હતી. તને તો ખબર છે ને, રોજ સવારે દિવસ ઉગે અને આદિત્યભાઈનું ચાલુ થઈ જાય છે. બોલ્યા હશે કંઈક. પણ બેન મને પણ ખબર છે કે આદિત્યભાઈનો સ્વભાવ એવો છે પણ આમ રોજ સવારે ઉઠીને ઘરમાં ઝઘડા કરવા એ સારી બાબત તો નથી જ ને. સમજુ છું ભાઈ, પણ શું કરીએ? કદાચ એવું પણ તો બની શકે ને કે આખા ઘરની જવાબદારી જ્યારે એક વ્યક્તિ ઉપર આવે ત્યારે એ ન ઉઠાવી શકતો હોય અને જવાબદારીઓની નીચે દબાઈ અને માણસનું મગજ આટલું સ્ટ્રોંગ થઈ જતું હશે. એટલે તો મેં પણ ઘણી વાર કીધું છે કે મારાથી જે નાના મોટું થાય ને એ હું કરી લઉં, પણ તું અને મમ્મી પપ્પા છે કે મને કંઈ કામ પણ નથી કરવા દેતા. સાગર શું બોલે છે તું? આ એક વાત કહું, ખરેખર ઈશ્વર તમારા જેવા લોકો એટલે કે આ તને જે તકલીફ છે ને એવા માણસોને હર હંમેશા એવા જ ઘરે મોકલતા હોય છે જ્યાં ઈશ્વરને ભરોસો હોય કે એ ઘરમાં એ વ્યક્તિને સાચવવામાં આવશે. ભગવાન ખુદ તો નીચે ન ઉતરી શકે ને. તું વિચાર કર, અમે તો ખુશનસીબ છીએ કે તું અમારા ઘરમાં જન્મ્યો છે, તું મારો ભાઈ છે. અમને પૂરેપૂરો મોકો મળ્યો છે તારી સેવા કરવાનો અને આવામાં અમે તારી પાસે કામ કરાવીએ ને તો એ ખોટું કહેવાય. પણ બેન હું તો મારી જાતને બદકિસ્મત માનું છું, કારણ કે બધી આવડત પણ છે, ધગશ પણ છે, પણ કંઈ કરી નથી શકતો. તમારા લોકોની આ હાલત મારાથી જોવાતી પણ નથી અને એની સામે મારાથી કંઈ થતું પણ નથી. સાગર કેટલાક દિવસ પોતાની જાતને કોસ્યા કરીશ, નસીબને કોસ્યા કરીશ. જો ઈશ્વરે જે આપ્યું છે એ આ જ છે. તારા પગમાં જન્મથી જ પ્રોબ્લેમ છે, તું જન્મથી ક્યારેય ચાલી જ નથી શક્યો, તો એમાં તારો શું વાંક છે? ભાઈ તું ચિંતા ન કર. તને એ ચિંતા છે ને કે પપ્પા આ ઉંમરે નોકરી કરે છે, ઘરમાં પૂરું નથી કરી શકતા, તો હું પપ્પાની હેલ્પ કરીશ. હું નોકરી માટે વાત કરી છે 2-3 જગ્યાએ, જેવી કે હા આવશે ને એવી હું નોકરી જતી રહીશ. પણ બેન તું જવાન જોત છે અને આમ પારકા ઘરના કામ કરે ને એ સારું ના લાગે. લોકો શું વિચારશે? લોકો શું વિચારશે એનાથી મને કોઈ જ મતલબ નથી. લોકોનું તો કામ છે વાતો કરવાનું, પણ મારા પર મારા ભાઈની જવાબદારી છે, મારા મા બાપની જવાબદારી છે, એ તો મારે નિભાવવી પડશે ને. એ બધું તો આદિભાઈને પણ વિચારવું જોઈએ ને કે એનાથી થઈ શકે છે પણ એને કંઈ કરવું નથી. બસ ઘરના લોકોને આખો દિવસ વડકા ફરવા છે અને કંઈ કામ નથી કરવું. ખબર નહીં આદિભાઈને શું થયું છે. પહેલા આવા નહોતા. હરેક વાતમાં મમ્મી પપ્પાનો આદર કરવો, સન્માન આપવું, આપણને બંને ભાઈ બહેનને કેટલા પ્રેમથી રાખતા હતા. પણ એમને એવું તો શું થયું કે આખા જ બદલી ગયા છે. શું કરે છે, ક્યાં જાય છે, કોની સાથે કેવું વર્તન કરે છે એમને ભાન જ નથી. સાગર તને એક વાત કહું,
બોલ ને બેન. જો ખરેખર હું તને વાલી હોય ને, ખરેખર તને આપણા પરિવાર પ્રત્યે પ્રેમ હોય ને, તો આજથી અત્યારથી જ તારા નસીબને કોસવાનું બંધ કરી દે. જો સાગર, ઈશ્વરે બધાને પોતાની લાયકાત પ્રમાણે આપ્યું છે, અને તું એક જ એવો નથી ને કે જેને કોઈ તકલીફ હોય. દુનિયામાં ઘણા માણસો છે જે તકલીફમાં જીવે છે, પણ હર હંમેશા ઈશ્વરનો પાડ માને છે. એમ તું પણ ઈશ્વરનો પાડ તો માન કે તારી પાસે પરિવાર છે જે તારી સેવા કરે, જે તારી સાથે ઊભા રહે, તને પ્રેમ કરે છે. પણ બેન મને એ જ સારું નથી લાગતું. મને એવું થાય છે કે હું આ પરિવાર ઉપર બોજ છું. તને એવું લાગે છે, અમને નથી લાગતું ને. અને હવે આ બોજ શબ્દ આવ્યો ને તો એક થપ્પડ મારી દઈશ, પછી કહેતો નહીં. સારું બાબા, નહીં બોલું બસ. સોરી બોલ. સોરી. હા એમ. ચાલ હવે મને એ કે શું ખાવું છે? તારે જે બનાવવું હોય ને એ બનાવી દે. હા પણ હા, મારી બેન છે ને જે બનાવે ને એ બહુ જ સારું બનાવે છે. હા તો તું છે ને અહીંયા જ બેસ, હું તારા માટે પકોડા બનાવું. ચાલ. હે ને, હું હમણાં જ આવી, અહીંયાથી ઊભો નહીં થતો. હા પછી હું તને નીચે ઉતરવામાં હેલ્પ કરીશ. ઓકે? સારું. મીરા હા. ઓળખ્યો ને? ક્યાંથી ઓળખ્યા? દાઢી વાડી વધી ગઈ, ક્લીન સેવમાં જોયો હશે ને? રોનક ચંદારાણા. પડાકુ. હા, એવું કહી શકાય. લોકો મને એવું કહેતા હતા, કારણ કે મને ભણવાનો શોખ હતો, અને લોકો કે શોખ હોય તો ગાડી ચલાવવાનો હોય, રખડવાનો હોય, પૈસા ઉડાડવાનો હોય, ભણવાનો કોઈને શોખ હોતો હશે, એવું મને લોકો કહેતા હતા. વચ્ચે તારી પ્રોફાઇલ ચેક કરી હતી આ સોશિયલ મીડિયા પર, તને ઘણા મેસેજીસ કર્યા, કોલ કર્યા, પણ તું છે કે રિસીવ કરતો જ નથી. પછી મને લાગ્યું કે કોઈ માણસ વધારે પડતું આગળ વધી જાય ને તો એની પાછળ ન દોડવું જોઈએ, રિસ્પોન્સ ના આપે તો. અરે ના ના, એવું જો કંઈ નથી. એકચ્યુઅલમાં હું સોશિયલ મીડિયા પર ઓછો એક્ટિવ હોઉં છું, એટલે કદાચ જોયું નહીં હોય, અને જોયું હોય ને કામમાં હોય, લોગિન કરી લીધું હોય, પણ પછી ધ્યાન જ ના હોય કે કોઈનો મેસેજ આવ્યો છે કે શું. બટ માય આ શું છે બધું? આ તું આવી કેમ થઈ ગઈ? આવી એટલે તું પણ પેલા સ્કૂલમાં હતી ત્યારે ખાટા પીટા ઘરની હતી, આ તો હવે ખાવાનું બંધ કરી દીધું કે મમ્મી પપ્પાએ આપવાનું બંધ કરી દીધું? સાચું કહું કે ખોટું? પેલા ખોટું કે ને? ખોટું તો એ છે ને કે હું મેચ્યોર થઈ ગઈ છું, હું મારું બોડી મેન્ટેન કરું છું. અને સાચું કહેવા જાઉં ને તો મમ્મી નથી આપતા. અરે કેટલું દુઃખ છે છોકરીને જીવનમાં, બહુ દુઃખ છે. શું કરીએ, દુઃખ છે તો સહન તો કરવું પડશે ને. હા હા, દેખાય છે, બહુ દુઃખ દેખાય છે. બાય ધ વે, આ બાજુ એકચ્યુઅલમાં મારા મેનેજર સાહેબ અહીંયા જ રહે છે. તું આ સોસાયટીમાં રહે છે? હા તો પાછળ. ઓકે, તો હું એમના ઘરે જતો હતો. આજે સન્ડે છે તો મને ઇન્વાઇટ કર્યો હતો લંચ માટે. અને હું જો ને, તારે લંચ છે અને મારે લંચ કરવાનો ટાઈમ નથી. આ નોકરી માટે 3 દિવસથી દોડું છું, નોકરી મળતી જ નથી. બોલ. મળી જશે, હવે નોકરી જ છે ને, એમાં એટલું બધું ટેન્શન શું કામ લઈ? કઈ પ્રોબ્લેમ જેવું છે? રોનક, તને તો ખબર જ હશે ને કે અમારો ભાઈ સાગર જન્મથી અપંગ છે. હા, આપણે એક વખત વાત થયેલી. હા, યાદ છે. અને અમારા મોટા ભાઈ રોનક, ખબર નહીં કે મોટા ભાઈને શું થયું છે. છેલ્લા ઘણા સમયથી મોટા ભાઈ બહુ જ બગડી ગયા છે. સંગત બગડી છે મોટા ભાઈની. હાલતા કોઈને મારવા, કોઈની લૂંટફાટ કરવી, કોઈને અપશબ્દો બોલી દેવા, આ બધું એમના માટે રમત થઈ ગઈ છે. ઘણી વખત તો ઘરે પાર્ટીઓ કરે, ડ્રિંક્સ, જુગાર રમવો, ખબર નહીં શું શું. એ આપણાથી 2 વર્ષ આગળ જ હતો, મને યાદ છે. આદિત્ય ને મળ્યો નથી, પણ મેં એનો ચહેરો જોઈ લે, એકદમ સીધો સાધો છોકરો હતો, અને હવે અચાનકથી આ બધા લક્ષણો. સંગત ફેર થઈ ગયો. તું કહે છે ને કે આજના સમયમાં ખબર નહીં ક્યારે સંગત ફેર થાય ને ક્યારે માણસ બગડી જાય. હા, પણ આદિત્ય એક બગડ્યો ને એની પાછળ અમે 4 જણા ડખોડાયા છીએ. 4 જીવન છે જે આમ તેમ થઈ ગયા. મમ્મી, પપ્પા, હું અને સાગર. પપ્પા આ ઉંમરે જોબ કરે છે, દિવસ ને રાત મહેનત કરે છે, પગીપણું કરે છે, છતાં પણ ભેગું નથી થતું. સાગરની દવાઓ, મારા ખર્ચાઓ, ઘરના ખર્ચાઓ. એટલે મેં વિચાર્યું કે હવે મારે જોબ કરવી પડશે.
પપ્પા એકલા કેટલા સુધી દોડશે? મળી ગઈ શું જોબ મળી ગઈ. શું તું રમત નહીં કર? એક તો હું ટેન્શનમાં છું અને તું મસ્તી કરે છે. ગ્રેજ્યુએશન તો પૂરું કરી લીધું હશે ને? હા, આ તો મળી ગઈ ને જોબ. પણ ક્યાં મળી ગઈ? કેવી રીતે મળી ગઈ? કઈ વાત કરીશ? કહું છું જો મેં તને શું કહ્યું, મારા મેનેજર સાહેબને હું મળવા જાઉં છું અને અમારી કંપનીમાં એક નવો ડિપાર્ટમેન્ટ શરૂ થવાનું છે જેમાં સેલ્સમાં છોકરીઓની જરૂર છે. સેલ્સ એટલે કે પેલું કંઈ વેચવા જવાનું નહીં, કોલિંગ વગેરે કરવાનું અને કોલ રિસીવ કરવાના, એવું બધું તો ફાવે ને તને? તને તો ખબર છે ને, આટલો લાંબો ચીબડો હતો મારો. આ તો હવે જવાબદારીઓમાં ફસાઈને ત્યારથી બોલવાનું બંધ થયું છે. એકવાર જરાક બતાવ જીપ તને. એ હા, બહુ લાંબી તો છે તો ચાલશે, તું યુ આર સિલેક્ટેડ. હું સાહેબ સાથે હમણાં પર્સનલી વાત કરી લઈશ અને તારો રેફરન્સ આપી દઈશ. મને ખાતરી છે કે સાહેબ ના નહીં પાડે. સારું, થેન્ક યુ. એક કામ કર, મારા ઘરનો નંબર તને આપ. નોકરીનું નક્કી થાય ને તો મને ફોન કરી દેજે. સમજ કે થઈ ગયું, છતાં પણ નંબર તો આપી દે, કારણ કે નંબર હશે તો હું તને મેસેજ કરીશ તો તું મને રિપ્લાય કરીશ તો બંનેની વાત આગળ વધશે. બસ હા? ના, એવી આગળ વાત નથી વધારવાનું કહેતો, પણ જૂની દોસ્તી યાર યાદ કરાવવાનું કહું છું. અરે તું તો છે ને પેલા જેવો જ છે. જ્યારે મળશે ત્યારે એટલી વાતો કરશે ને કે મને કંટાળો આવી જશે. આ મારો નંબર સાંભળ. આદિત્યભાઈનો મગજ થોડો ખરાબ છે. આ નામ શું લખવાનું હતું? મીરા. મજાક કરું છું હવે. નામ પણ ભૂલી ગયો છે અને પોતાની જાતને મારો ફ્રેન્ડ કહે છે. મારી વાત સાંભળી દે. ના, ફોન કરીને તો થોડું ધ્યાન રાખજે. ભૂલે છો કે જો આદિત્યભાઈએ ક્યારેય ફોન ઉપાડ્યો ને તો ખોટા ઝઘડાઓ થશે. એમનું માઇન્ડ બહુ અલગ છે. એ યાર તારી જોબ તો ચાલી ગઈ, તું મને ડરાવ નહીં આ રીતના. હું ફોન નહીં કરું. એક કામ કરું છું, હું મિસ કોલ મારી દઉં છું, તું ફોન કરજે. કરજે ફોન. હું ધ્યાન રાખીશ. ઓકે, જો હું છે ને લગભગ તને 1-1.5 કલાકમાં ફોન કરીશ. સર સાથે વાત કરી લઉં ને પછી તને ફોન કરીને સારા સમાચાર આપું ને સારા જ આપીશ, કારણ કે સરે મને કીધેલું જ છે કે સ્ટાફ માટે નવા એમ્પ્લોઈઝની જરૂર છે. કોઈ છોકરા છોકરી સારા હોય તારા ધ્યાનમાં તો મને કહેજે. અને નસીબ જો કે તું મળી ગઈ અને એ બહાને આપણને બંનેને એક સાથે સમય પણ વિતાવવા મળશે. જૂની યાદો તાજા કરશું, મજા આવશે. ઠીક છે, ચાલ ત્યારે મળીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓકે, બાય. બાય. ઓ નવાબ સાહેબ, ઉઠો. ગુડ મોર્નિંગ. હા, આરામથી રેસી સુવાનું, ખાવા પીવાનું ને મજા કરવાની, એટલું જ છે એમ જીવનમાં. તમે ક્યારે આવ્યા? પગે લાગ. હમણાં જ આવ્યો હો. પગે લાગ. શું છે? કેમ અહીંયા હૂતો છે તું? ભાઈ તમને તો ખબર જ છે ને કે મારાથી ચલાતું નથી, એટલે તો ક્યારે ચાલતા શીખીશ તું? હે? હા, ક્યારે વિચાર્યું જ નથી કે તારે ચાલવું છે એમ? આ કોશિશ તો કર ક્યારેક ચાલવાની. આ ચાલતો નથી એટલા માટે તો પગ નથી હાલતા. આ ડગલા ડુગલી કેટલી ઘણી હે. હવે મોટો થઈ ગયો છે, આ દાઢી તો જો ઉગી. પણ ભાઈ મારા પગમાં ખોટ છે એ તો તમને પણ ખબર છે, તો કઈ રીતે ચાલી શકું? કયા પગમાં ખોટ છે? હા, આ પગમાં. હા, આ પગમાં ખોટ છે. આ પગમાં ખોટ છે તને? હા, લાય ઠીક કર દો. હા, ઓરે ના ભાઈ ના. થયું? તકલીફ પડે છે? આ રૂમમાં તું નહીં સુવે. હા, આ રૂમ મારો છે. મારા રૂમમાં સુવાની હિંમત કેમ કરી? ભાઈ હું ચડી નથી શકતો ઉપર, તો નીચે સૂઈ જા ને. નીચે સૂઈ શકે ને, આટલી બધી જગ્યા પડી છે, ગમે ત્યાં નીચે પડ્યું રહેવાનું. ભાઈ નીચે એક જ રૂમ છે. હા તો ક્યાં શું? ક્યાં શું એટલે? સાલા, ઘરમાં બધા માથે પડેલા છો. તારો ભાઈ આવી ગયો છે પાછો. ફરી જૂના દિવસો યાદ કરવા પડશે તારે. હા હા, આ બધું હું શીખ્યો ક્યાંથી? આ તારી પાસેથી તો શીખ્યો છું. સમજો નહીં તું? તને નાનપણથી મારતો આવ્યો છું, ત્યાંથી તો અત્યારે બધાને હું મારી શકું છું. આ તારા ઉપર પહેલો હાથ ઉપાડ્યો હતો અને હવે સામે ગમે એવો મહેકા લાલ નો આવે એને પાડી દઉં. હા, તે જ મને હિંમત આપી છે. પણ ભાઈ તમે જે આ કરી રહ્યા છો ને એ યોગ્ય નથી કરી રહ્યા. ત્યારે તમારે સાલા, આપણા ઘરનું ધ્યાન રાખવું જોઈએ. આપણા ઘરનું
માઠ થઈને ઊભું રહેવું જોઈએ એની જગ્યાએ તમે એ જ તો તને સમજાવું છું હે આ ઘરનું કોણ ધ્યાન રાખશે અરે હું હાલતા ને ચાલતા આ બિઝનેસને લઈને મારે આ જેલમાં મીટિંગ કરવા જવું પડે છે તો તને આટલી પણ બુદ્ધિ નથી ચાલતી કે ઘરને હું સારી રીતે સંભાળું આ ઢાંઢા જેવો થઈ ગયો છે ખાઈ ખાઈને શરીર જમાવ્યું છે પણ કામ કંઈ કરવું નથી અરે માણસો ઘરે બેસીને કંઈ કામ કરે પણ તને ક્યાં કંઈ આવડે છે હે ભણવા માટે કહ્યું હતું તો ભાઈ સાહેબ ભણવામાં જ બેસી રહેતા હતા આ ભણીને શું ઉકાળ્યું તમે કઈ નોકરો તો ખેરો નહીં તમે મને ભણવા દીધો શું વાત કરો છો ભાઈ હા પપ્પા અને મમ્મી અને ભણાવવાની બહુ કોશિશ કરતા હમ મને અવનવી પણ લઈ આપતા હમ પણ જ્યારે જોવો ત્યારે તમે મારી પાસે આવતા અને મારી બધી જ બુકને ફાડી નાખતા એક વસ્તુ પણ મારી પાસે રહેવા નથી દીધી હમ. અને તમે કહો છો કે હારતો નહીં તારી બુક વેચી મારતો ને હાર્દિક કિંમતના પૈસા આવતા મારે પૈસા વાપરવા જોવે કે ના જોવે હા તું તારા ભાઈની મદદ કરતો તો ગાંડા ને મદદ તો કરવી જોઈએ ને મેં કંઈ ખોટું નથી કર્યું હા જો સાંભળ મારી વાત હવે હું આવી ગયો છું એટલે હું તારું ધ્યાન રાખીશ તને કંઈ પણ જોતું હોય કંઈ પણ કામ હોય તો મને ન કહેતો હા એ તો ખબર જ છે ને આમ પણ નાનપણથી તમારી કોઈ દિવસ વાટ નથી જોઈ કે મારો ભાઈ આવશે અને અમારા કામ કરશે ભાઈની રિસ્પેક્ટ કરતા ભૂલી ગયા લાગો છો હમ? મોટા ભાઈ માન આપો હજી મારા ભાઈ આ ઘરનું ધ્યાન રાખે છે ને તારું ધ્યાન રાખું છું આ ડોસા ડોસીનું ધ્યાન રાખું છું તમે આ સુકન્યાનું ધ્યાન રાખું છું હવે કોઈ રહ્યું બાકી ઘરમાં પણ ભાઈ તમે ક્યાં ધ્યાન રાખો છો એ તો પપ્પા પપ્પા હજુ મહેનત કરે છે અને આપણી જવાન જોત બેન આ પારકા ઘરના કામ કરશે એ સારું લાગશે તો ભલે ન કરતી પારકા ઘરના કામ તો મેં બંધ કરાવ્યા હતા ને ફરી પાછા ચાલુ કર્યા છે ને હા તો તમે ઘરના કામ ના કરો અને ઘરમાં હોય એ પણ લઈને જતા રહો તો બિચારી કરે તો કરે શું તો રૂપિયા હું આપીશ ને હા એને તો મેં ના જ પાડી હતી કે ઘરની બહાર કોઈનું પણ કામ કરવા નહીં જવાનું હા છતાંય બહાર ગઈ હું જેલમાં હતો તો મને બધા સમાચાર આપ ભાઈને શું શું કામ કર્યા કોને ત્યાં જતી હતી કાંઈ નહોતી કરતી ત્યાં જઈને હમણાં ધોતું એ લોકોને બધાને જ સટાસટી બોલાવી હા, ના ભાઈ હા ના તમે આ પાડોશીમાં ગઈ હતી ના સોસાયટીના પ્રમુખના ઘરે ના ના તો ક્યાંય નથી ગઈ ભાઈ જો જો બેનને કાંઈ ન કરતા અને મમ્મી પપ્પાને કાંઈ ન કરતા જો મારો ભલે પગ નથી કામ કરતો પણ ખાલી તમે મને હા ગમે તે નાનું મોટું કામ આવે ને એ લઈ આપજો અથવા મને ત્યાં પહોંચાડી દેજો અને હું એ કામ કરી લઈશ પણ પ્લીઝ તમે ઘરમાં બીજા વ્યક્તિઓને હેરાન ના કરતા ભાઈ બસ 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 હાથ જોડું છું હાથ ભાઈ. હું જોડું છું તમને લોકોને હાથ જોડું છું તમે લોકો હવે મને વધારે હેરાન નહીં કરતા હું આ ઘરમાં આવી ગયો છું ને હવે હું પાછો મીટિંગ કરવા માટે જેલમાં નથી જવા માંગતો માફ કરી દેજો મને મારાથી કઈ ભૂલ થઈ જાય તો આ રૂમ ખાલી કરવાના કેટલા લે છે ભાઈ પ્લીઝ તમે ઉપર જતા રહો ને નીકળ હાલ ક્યારનો પ્રેમથી સમજાવું છું તો સલાહ સૂચન ઠોકે છે મને આ રૂમ ખાલી કરીને તારી બકવાસ બંધ કર હાલ ભાગ હાલ હાલ ભૂ 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 મારાથી ઊભું નથી થવાતું ભાઈ એ ઊભું શું ન થવાય હા નીકળ આ ઘરમાંથી નીકળ હાલ હાલ નીકળ હાલ ચાલો આ કેવું ચલાવવા લાગ્યું જો હા જરાક પગ માંડવાનું રાખ હા આ ગોઠણિયા ભર થઈ જઈશ ને પછી ચાલતા તને વાંધો નહીં આવે સમજો તું આવ્યો મોટો હાસ ચલ ભાગ ભાગ જલ્દી ભાગ ન કર હજી મારી જો વધારે આદિના બાપુ આ ભગવાને આપણા જ નસીબમાં કેમ આવું પરિવાર લખ્યું છે ભગવાનની દયાથી 2 દીકરા છે મોટા છે જુવાન છે તોય જો
એક મગજનો અસ્થિર અને બીજો મગજનો તોરી. એને પ્રેમથી વાત કરતા જ નથી આવડતું, અને છતાંય આટલી ઉંમર તમારી થઈ ગયા છતાંય તમારે બહાર કામે જવું પડે. મને શરમ આવે છે. સાચી વાત છે તારી. આપણો મોટો જુવાન દીકરો હોય અને બાપને મજૂરી કરવી પડે, પણ કાંઈ વાંધો નહીં. તું છે ને, તને એના મગજની તો ખબર છે ને. હા, તું આમે વળકા નહીં લાગતી, તારો વારો ચડી જાય. મને ખબર છે. મારા કપડાની ઇસ્ત્રી કેમ નથી કરી? હા, કીધું તું ને મેં. હા હા આદિ, એટલે શું હા? પપ્પા, મારે કેટલી વાર મીરાને કહેવાનું? આ ઘરના કામ કરવામાં આટલું જોર પડે છે ને? ના ના આદિ, થોડોક ઠંડો થા. સાંભળ, મીરા બેઠી હતી બિચારી, બધો કપડાનો ઢગલો લઈને બપોરે બેઠી હતી એ ઇસ્ત્રી કરવા. ચાદર પાથરી ઇસ્ત્રી ગરમ કરવા મૂકીને પાવર ગયો. ગયો તો ગયો, 3-4 કલાક સુધી આવ્યો નથી પાવર. ક્યારે ઇસ્ત્રી કરે? અને પછી રસોઈ કરવાનો સમય થઈ ગયો. તો ભૂખ્યું મરી જતું તું કોઈ? હે? આ 2 કલાક મોડા જમત તો શું ફરક પડવાનો હતો? મારા કપડાની ઇસ્ત્રી મહત્વની નથી, તમારા જમવાની મહત્વનું છે. ના, જો તું આવ્યો હોત ને અને જમવાનું તૈયાર ન હોત ને તોય તું આમ જ બોલત કે ઇસ્ત્રી મહત્વની હતી, મને ભૂખ લાગી છે એનું ભાન નથી પડતું. સાંભળ સાંભળ, ક્યાં પહોંચવું અમારે? અરે કંઈ પહોંચવાની જરૂર નથી. જ્યારે જુઓ ત્યારે મને જ બધા સલાહ સૂચનો આપતા હોવ છો. આ જેને શીખવાડવાનું છે એને શીખવાડો ને. પેલો મન બુદ્ધિનો આટા માર્યા કરે છે, એને કંઈ શીખવાડતા નથી. એના કામ બધા થાય છે ટાઈમ ટુ ટાઈમ, અને મારા કામમાં તમને લોકોને વાંધો આવે છે. સારું, તારા સ્ત્રીના કપડાં જ કરવા હું બહાર કરી દઉં છું, બસ થઈ જશે. હા તો વાંધો નહીં. હા, બહાર આપી આવો કે ગમે ત્યાં આપી આવો. ઇસ્ત્રી વગરના કપડાં હું નહીં પહેરું, સમજ્યા તમે? હા, હું આપી આવું છું બહાર. અરે જુઓ ત્યારે બસ ઘરમાં કઈ ને કઈ માથાકૂટ કરવાની મારે. પછી કહે છે બોલે જ ને. હા હા, કીધું ને તાર પપ્પાએ કે કરાઈ આવશે. ખાલી તું મને 500 રૂપિયા આપને, કામ છે. કેમ 500 રૂપિયા શું કરવા છે? ઘરમાં બધું ખૂટી ગયું છે, અને ખાસ તો તેલ. હા તો પગાર ક્યારે આવે તમારો? હા હા, હું થઈ જશે વ્યવસ્થા બધી. હું કામ બસ ને, થઈ ગઈ વ્યવસ્થા. પપ્પા પાસે માંગો ને પૈસા. મારા પૈસા છે ને મેં એક જગ્યાએ રોકેલા છે, ત્યાંથી પૈસા આવશે એટલે આપી દઈશ તમને. આદિ, એને પગાર આવવાની હજી વાર છે, અને એના શેઠિયાએ કીધું છે કે અમે પહેલેથી ઉપાડ નહીં આપીએ. ઘરમાં તેલ નથી, અનાજ બનાજ ને શાકભાજી બધુંય છે, તો ખાલી મને એક 5 લીટરનું કેરવું લાવવાના તો પૈસા પછી તને આપી દઈશ. લઈ આવજો કરિયાણાવાળા પાસેથી. હા, હું કહી દઈશ, ત્યાં વાત કરી દઈશ, તમને આપી દેશે આમને ઉધાર. અને પગાર આવે ત્યારે ચૂકવી દેજો પગાર. હા, અને આપ ક્યાં છે? આ મારે ચા પીવી છે. હા હા, મીરા, મીરા, આદિ માટે ચા મૂકજે બેટા. એ નાવા ગઈ હશે, હું ચા બનાવી દઉં. ના ના, તમારા હાથની મને નથી ભાવતી, રહેવા દો. મીરાને કે ને, મીરા. એ નાવા ગઈ છે. હા તો એ બનાવશે હમણાં. 5 મિનિટ થશે મોડું, એ જ ને. ચા પીને પછી મારે જવાનું છે બહાર. આવો સ્વભાવ પહેલેથી તું રાખતો હોય તો કે નથી થયું તો 2 મિનિટ તું રોકાઈ શકે, 2 મિનિટ રાહ જોઈ શકે, પણ નહીં. ખબર નહીં કેમ તારો તો ગુસ્સો હંમેશા નાક પર હોય. હા તો રે, વાંધો છે તમને કઈ મારાથી? તકલીફ પડે છે? આદિ બેટા, સમજાવો અમને. બહુ શાંત રાખ. અને જો બેટા, હવે થોડું ઘરમાં પણ ધ્યાન આપ. આ બાપ કેટલો સમય ઘર હલાવશે? થોડીક તો જવાબદારી લેવાનું ભાન રાખ. હવે આવડો મોટો થયો. તમારા બધાનું ધ્યાન તો રાખું છું. આવો શું છે? અરે આ એક ગાંડો છે, એક બેન છે, જે બહાર કઈ જાય તો મારે ધ્યાન રાખવું પડે છે કે કોઈ સાથે મળતી નથી ને, કોઈની સાથે લફરું નથી ને. આ બધી ચિંતાઓ તો હું જ કરું છું. તમે તો કમાવામાં બેઠા છો ને તમે કઈ બીજું ધ્યાન આપતા નથી. બસ આદિ, બસ. તું મોટેથી બોલે એનો અર્થ એમ નથી કે અમે તારાથી ડરી જ જઈએ અથવા અમારે ધીમે બોલવાનું હોય. હા, તું ધ્યાન રાખે છે, પણ ફક્ત તારા કામ પૂરતું. કપડાં ઇસ્ત્રી થયા કે નહીં, તારું જમવાનું બન્યું કે નહીં, તારી વસ્તુઓ આવી કે નહીં, બાકી ઘરની કોઈ જવાબદારીનું ભાન તો તને છે જ નહીં. આ બાપ ઘરડો થયો, આ ઉંમરે બાપ તો આરામ કરતો હોય, એને બદલે તું જુવાન 1 રૂપિયો કમાતો નથી, અને પૈસા મેં ક્યાંક રોકેલા છે, કોણ જાણે ક્યાં રોક્યા હશે, અને નોકરી આને કરવી પડે છે. તો ભલે ને કરતા, હજી ચાલે છે ને શરીર. તમારે નોકરી કરવી જોઈએ. આ ઘરમાં શું કામ બેઠા છો? જાઓ આજુબાજુ વાળાના કામ કરો. આ ખોટી પંચાતો કરો છો અહીંયા બેઠી બેઠીને. એના કરતા કામ કરશો તો 2 પૈસા ઘરમાં આવશે. સાવ બેશરમ છે તું. બેશરમ તો હું છું જ પહેલેથી. મને શું કામ કહો છો કે બેશરમ છો એમ? હે? આને બસ નોકરી આદિ બેટા, બસ.
તું ફક્ત તને ધ્યાન રાખવાનું નહીં, ઘરમાં કંઈક આર્થિક મદદ કરવાની વાત ચાલે છે. ધ્યાન રાખતા તો અમને આવડે છે, આવડા મોટા કર્યા અમે તમને. કંઈક પૈસા કમાઈને લઈ આવો ઘરમાં, તમારી માને દ્યો તો કંઈક અનાજ ને રાશન આવે ઘરમાં. આ બાપ કેટલો સમય તમારે? પતી ગયું ભાષણ પૈતું તમારું? હા, તો બેસો શાંતિથી, એક શબ્દ હવે ના બોલતા. હા, કેટલી વાર કીધું છે કે અહીંયા કચરો નહીં રાખવાનો, હવારનો પડ્યો છે. મમ્મી શું કરો છો? કામ કરું જ મીરા, બીજું શું કરું? કા આજે આટલું બધું મોડું થયું તને? મમ્મી કામમાં હતી. કામમાં? હમ કેમ રોજ કામ નથી કરતી ત્યાં? તો આજે એવું તે કયું કામ વધી ગયું કે આટલું બધું મોડું થયું? મમ્મી અમારી ફ્રેન્ડ છે ને એની સાથે હોસ્પિટલે ગઈ હતી એટલે. ઠીક, અચાનક હોસ્પિટલ જવાનું થયું અને એક ફોન ન કરાય? શું કામ ખોટું બોલે? તારું મોઢું નથી કહેતું કે તું સાચું બોલે? સાચું બોલ, ક્યાં હતી અને કઈ ફ્રેન્ડને હોસ્પિટલ લઈ ગયેલી? નંબર આપ. આદિભાઈ. શું તો છે? મમ્મી જો હું સાચું કહી દઉં પણ ભૂલે છો કે રાડો પાડીને ત્યાં સુધી અવાજ ગયો ને તો મજા નહીં આવે. પ્રોમિસ કરો કે રાડો નહીં પાડો. અત્યારે તો રાડો તું પાડે છે. તમે નહીં પાડતા, વાત કર્યા પછી. ચાલ બોલ જલ્દી, કેમ મોડું થયું? અને ઓલો ઉઠશે ને ધોઈ નાખશે તને. હું જ્યાં જોબ કરું છું ને મારો ફ્રેન્ડ રોનક છે ને એ અને હું રિલેશનમાં છીએ. આઈ મીન ટુ સે અમે લોકો વાત કરીએ છીએ, એકબીજાને મળીએ છીએ, ચા પાણી સાથે પીવા જઈએ, ક્યારેક કેફેમાં જઈએ, ક્યારેક જમવા પણ જઈએ. ધીરે બોલ. ઓલાની ઊંઘ છે ને આમ સૂતોય કાકડા જેવી ઊંઘ છે, હમણાં આવશે. પણ કેવું તો પડશે જ ને, આજે નહીં તો કાલે. આ વાત તો શું છે રોનકનું? તો એ જ કે હું એની સાથે રિલેશનમાં છું, અમે એકબીજાને પસંદ કરીએ છીએ અને અમારા બંનેનો વિચાર એવો છે કે જો ફેમિલીવાળા હા પાડે, આઈ મીન ટુ સે તમે અને એના ફેમિલીવાળા, તો લગ્નનો વિચાર છે. મારો નહીં, રોનકનો. મેં તો ના જ પાડી કે મારા મમ્મી નહીં માને. મીરા, રોનક સાથે તો ફ્રેન્ડશિપમાં છે, રિલેશનમાં છે. ઠીક છે, પણ તને ભાઈની બીક નથી લાગતી? મમ્મી પ્રેમ અને ભાઈને શું લેવા દેવા? બીક લાગે છે, સન્માન પણ કરું છું, માન પણ આપું છું, પણ મારી પણ તો એક લાઈફ છે ને. હું મેચ્યોર છું, એક ઉંમર થઈ ગઈ છે મારી, તો હવે મને પણ પ્રેમ થાય, લગ્ન કરવાની ઈચ્છા થાય, છોકરાઓ સાથે ફ્રેન્ડશિપ થાય. બસ, જરૂરી નથી કે ઉંમર હોય, લગ્નની ઉંમર હોય એટલે ફ્રેન્ડશિપ છોકરાઓ સાથે જ થવી જોઈએ. કોઈ સારી વ્યક્તિ સાથે ફ્રેન્ડશિપ કરાય કે ન કરાય? સારી વ્યક્તિ એટલે? સારી વ્યક્તિ એટલે કે ડાયમંડ થોડી ટાકેલા હોય મમ્મી. બહુ સારો વ્યક્તિ છે, મારો ફ્રેન્ડ છે, 9th ધીરે બોલ. 9મા ધોરણથી ઓળખું છું એને. આટલા વર્ષોની સારી એવી ફ્રેન્ડશિપ છે. વચ્ચે બંને અલગ પડ્યા હતા, પાછા ભેગા થયા. એણે જ તો મને જોબ આપીને મમ્મી, નહીં તો મને કોણ જોબ આપવાનું હતું? અત્યાર સુધી તો તે મને આવું બધી કઈ વાત જ ન કરી. 9મા ધોરણથી ઓળખે છે તું એને, તો તને એટલી અક્કલ ન આવે કે ક્યારેક વાત કરીએ, ક્યારેક એને અહીંયા લાવીએ તો એના સંબંધ બંધાય? મમ્મી કહ્યું ને, આટલા વર્ષોથી કનેક્શન નહોતું, કોન્ટેક્ટમાં નહોતા. આ તો હવે કોન્ટેક્ટમાં આવ્યા એટલે બંને વાત કરી, એણે મને જોબ આપી અને જોબ શરૂ કર્યા પછી અમારા સંબંધો ધીમે ધીમે આગળ ચાલવાની કોશિશ કરી રહ્યા છે. હા, તો મારી વાત સાંભળ. તને જે ગમે છે કે એને તું ગમે છે? તમારે બંનેને કઈ વાત થઈ મેરેજ વાળી? મમ્મી એમને તો અહીંયા ના પહોંચ્યા હોય ને, નાના કિકલા તો નથી ને કે ચોકલેટ આપીને લગ્ન માટે મનાવી લઈ. રિલેશનમાં છીએ અમે બંને. એમ નથી કહેતી ડફોડ, ભલે રિલેશનમાં છું, તું મને જેમ વાત કરે છે કે મેરેજ કરવાની ઈચ્છા છે, એવી એણે તને ક્યારે ઈચ્છા બતાવી કે નહીં? બતાવી જ હોય ને. તો પછી એણે એના ઘરે વાત નથી કરી હજી? તમે હા પાડો પછી કરે ને, કારણ કે એના ઘરે કોઈ ના નહીં પાડે. એ લોકો તો ફોરવર્ડ છે, ઘરમાં દીકરાને ગમતું હોય ને એવી જ છોકરી લાવવાની છે, કારણ કે લગ્ન કરીને એ બંને સાથે રહેવાનું છે, મમ્મી પપ્પા એ નહીં. તું કોઈ દી ધીમે નહીં બોલી શકે ને? હું એમ કહું, તું તો તારા ભાઈને ઓળખે છે,
તે એને કીધું છે કે તારો ભાઈ કેવો કપાતર છે? કીધું જ ને, બધી જ વાત કરી છે કે મારો ભાઈ ગમે ત્યારે ગમે ને મારીને ઘરે આવે. હા બહુ જ માથા ભારે છે. હા પણ એને તો કહી દીધું, તારો ભાઈ માથા ભારે હોય તો શું છે, તો મારો સાળો જ ને, હું લડી લઈશ. જો મીરા, ઠીક છે, અમે ગોતીને કરાવત કે તે જાતે ગોત્યો છે અને તને ગમે પણ છે, તમે એકબીજાને પસંદ કરો છો. મારી તારા પપ્પાની ને તારા ભાઈની જિંદગી તો આમે ખરાબ થઈ ગઈ છે, કારણ કે આ જ્યાં સુધી ઘરમાં હોય અમારે બીને રહેવું પડે છે. તો તારું નક્કી થાય છે તો તું નક્કી કર, મને પણ ગમશે. અને જો નક્કી થઈ જાય ને તો એને સારી રીતે તારા લગ્ન એની સાથે હું કરાવી દઉં, એટલે તું તો આ જંજાળમાંથી છૂટે. અચ્છા, ત્યાં હેડ ઓફિસમાં કોણ વાત કરશે? હું તો નહીં કરું. હા, ઓકે, તો બિલાડીના ગળે ઘંટ બાંધવો પડશે ને, હું જ બાંધીશ. એનો મૂડ જોઈને હું વાત કરીશ, પછી જોઈએ કે શું થાય છે. હા ને, પણ ત્યાં સુધી તું હમણાં કંઈ રોનકને એમ નહીં કહેતી કે મારા મમ્મીએ હા પાડી જ છે, કારણ કે અહીંયા હજી તો શું તોફાન આવે આપણને ખબર નથી. ખબર છે મમ્મી, મને રોનકને પણ બધી જ ખબર છે. તો જાઓ હવે, આખો ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટાફટ એની સાથે વાત કરો, ઉઠાડો એને. અને હા, થોડી લાઇટલી વાત કરજો. એના મગજનું શું નક્કી કે ત્યાં પહોંચી ગયો હોય તો? એમ ઉઠાડો નહીં, સિંહ જ્યારે ઉઠે ને ત્યારે વાત કરાય. ઉઠાડવા જઈએ ને એટલે પંજો જ મારે, એટલે એ ઉઠશે, જરાક એને ચા પાણી નાસ્તો કરાવીશ, એનો સારો મૂડ જોઈશ, ત્યારે હું આ વાત ધીમેથી કાઢીશ. થોડીક ધીરજ રાખજે. તો અમારામાંથી તું તો છું. સારું, ચલો ત્યારે હવે હું રૂમમાં જાઉં, થાકી ગઈ છું આજે. હા, ચા મૂકું છું તારી, ચા. હે ભગવાન, સાચે બિચારો સાગર માર ખાય છે, એનો બાપો કેટલી ગાળો ખાય છે. અમારી મીરા છૂટી જાય ને તો સારું.